નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કુદરતી પ્રાપ્તિ સ્થાન એનું કાયમી વ્યવસ્થાપન એ પાઠ આપણે સમજીશું. કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. આપણને બધાને ખબર છે કે જો પ્રકૃતિની વિરુદ્ધમાં જઈને જીવશો તો નુકસાન ભોગવવું પડશે, અને કોઈ સિસ્ટમની વિરુદ્ધમાં જશો તો પણ નુકસાન ભોગવવું પડશે. એટલે અહીંયા કુદરતને આપણે સરસ્વતીનું નામ આપી શકાય કે સરસ્વતીમાં પણ એના લયમાં એની સિસ્ટમમાં જ તમારે જીવવું જોઈએ. તો કુદરત સાથે લયમાં જીવવું જોઈએ એ આપણા માટે નવું નથી. સમપોષિત ટકાઉ જીવન એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. અને આ કુદરતના સાનિધ્યમાં રહેવાનું એ દુનિયામાં એક જ સંસ્કૃતિ એવી છે કે જે કુદરત સાથે કુદરતના પ્રમાણે રહેતા તમને શીખવાડે છે. શિયાળો આવ્યો એટલે સ્વેટર કાઢવાનું જ, ઉનાળો આવ્યો એટલે સુતરાઉ કપડાં કાઢવાના જ, ચોમાસું આવ્યું એટલે રેનકોટ છત્રી કાઢવાની જ. કુદરત પ્રમાણે રહેતા શીખવાનું એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પેઢીઓથી ચાલુ આવતી. વડીલોએ જે નક્કી કર્યું હતું એમણે અનુભવોના આધારે નક્કી કરેલું હતું. આપણે ત્યાં સંસ્કૃતિ અને પરંપરા એ કોઈ એકે કીધું અને બીજાએ કર્યું એ રીતે નથી. કરોડો વર્ષોના અનુભવ પછી એક કહેવત, એક ઉક્તિ કે એક વિધાન બને છે અને એ પરંપરા બને છે. બરાબર? વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સમપોષિત જીવન એ વણાયેલું છે. આપણી અખંડ પરંપરાઓ બાપનું કામ બેટો આગળ વધારે, આ એક આપણી પરંપરા છે. અત્યારના બેટાઓ તો બાપ ડોક્ટર બનતો હોય તો બેટાઓ એમ કે આપણે ડોક્ટર નહીં બનવું, આપણે એન્જિનિયર બનવાનું. પરંપરા આગળ જ વધારવાની. તો નવરો છે. તો પરંપરાઓ એ અખંડ રહી છે. આપણી પરંપરા ક્યારેય તૂટી નથી. બરાબર? પરણેલી સ્ત્રી હોય તો કેવી રીતે ખબર પડશે? તો એના ગળામાં મંગળસૂત્ર હશે. અત્યારની ફેશનની વાલીઓ એ બિચારા આટલું લાંબુ જે મંગળસૂત્ર હતું એ મંગળસૂત્ર હવે આટલું થઈ ગયું, અને એમાંય જે પેલું સોનાનો જે બિલ્લો હોય, લોકેટ, એ લોકેટ તો હવે આટલું જ થઈ ગયું. એ કેમ પહેરતા હતા અને કેમ કરતા હતા એ કોઈ સુહાગની નિશાની નથી, પણ એને પરંપરા અને સંસ્કૃતિનું નામ આપીને એને પહેરાવવામાં આવતું હતું કે એ જે એનો ગાળો હતો એ તમારા હૃદયના આ ખાડામાં ત્યાં સુધી એનો સ્પર્શ થાય, એનો ત્યાં આગળ ઘર્ષણ થાય, અને એના કારણે એક પ્રકારની એ સોનું એ ઉર્જા આપે એવું ધાતુ છે. તો એ ઉર્જા તમારા શરીરમાં દાખલ થાય, એક એનર્જી આવે.
એના માટે પહેરવાનું હતું. પણ આજકાલની એના માટે આપણે કઈ થોડું ગળે લટકાઈને ફેરવાનો હાયડો, હે? આપણે તો આટલું એકદમ પાતળો દોરો કરી નાખવાનો અને અહીંયા રાખવાનો. હવે અહીંયા આગળ એ વસ્તુ થશે તો એ શ્વાસ નળી અન્ન નળીને નુકસાન કરશે. કેમ આપણે આ બધું કરીએ છીએ? રુદ્રાક્ષના મણકા પહેરીએ છીએ, માળા પહેરીએ છીએ, કેટલાક લોકોના આવા શોખ હોય છે, અત્યારે ફેશન છે છોકરાઓમાં. પણ કેમ કરવાની હોય છે? તો એનો મણકો અહીંયા આગળ ઘસાય છે, અહીંયા એનો સ્પર્શ થાય છે, અહીંયા દબાય છે, એના કારણે ઉર્જા મળે છે. એમને આપણી પરંપરાઓ કઈ કીધેલી નથી. પ્રવૃત્તિઓ આપણે વર્ષોથી ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ. સુથારનો દીકરો સુથારી કામ કરે છે, મોચીનો દીકરો ચામડા કામ કરે છે, બરાબર, સોનીનો દીકરો સોનાનું કામ કરે છે, દરજીનો દીકરો દરજીનું કામ કરે છે, પણ ખેડૂતનો દીકરો ખેતી કરતો નથી. શું દાટ્યું છે? આખો દાડો તડકામાં આખું વરસ રહે ને મોજ પડે, 12 મહિને તમને 50,000 ના મળે તો શું કરવાનું એ બધું? એના કરતા જમીન વેચી મારો, કરોડો રૂપિયા આવશે. પણ એ કરોડ રૂપિયા જમીન હશે તો કરોડો વર્ષો સુધી ચાલશે, પણ કરોડ રૂપિયા 2 વર્ષે નહીં ચાલે. આવો વિચાર નથી. તો આપણી જે પ્રવૃત્તિઓ છે એ આપણી પ્રવૃત્તિઓ આપણે પરંપરાના આધારે, બરાબર, એની પાછળનું એક કારણ હતું. માનો કે સોનીનો દીકરો સોની બને છે તો એનો બાપ એને વારસામાં એમ કહે છે કે આપણે આવી રીતે ઘરેણાનું ઘડતર કરવાનું, આવી ડિઝાઇન કરવાની, આમ કરવાનું, તેમ કરવાનું, એ એને વારસો આપે છે. બાપનો એ વારસો દીકરો લે છે, એની અંદર પોતાની બુદ્ધિ ઉમેરે છે, આવડત વધે છે, કારીગરીમાં ચીવટતા આવે છે, કંઈક વિશેષતા આવે છે. એના પછી એનો દીકરો તો એટલે તમારા ભારતના જે કલા કારીગરી કે ઉદ્યોગો કે પ્રવૃત્તિઓ એની દુનિયામાં નામના કેમ હતી? તો વર્ષો સુધી એક જ કામ, વર્ષો સુધી એક જ પરિવાર, વર્ષો સુધી એકના એક લોકો એ કામ કરતા રહેતા હતા, અને એટલે એનામાં એ હુનર આવ્યું. એમને વિશ્વમાં વખણાતા નતા આપણે. પણ હવે એ હું આખો દાડો પેલી ફૂંકણી લઈને બેસી રહેવાનું? એટલે એ બધા 5,000ની નાની નોકરી મેળવવા માટે કરોડોનો ધંધો છોડી અને શહેરમાં રહેવા જવા લાગ્યા. તો કલા, ઉદ્યોગો, આપણે ત્યાં ઘણા બધા પ્રકારના ઉદ્યોગો છે, એ આપણને બધાને ખબર છે. અને એ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ એ આપણને કુદરતમાંથી મળે છે, બરાબર, એ પણ આપણને ખબર છે. તહેવારો, આપણે ત્યાં તહેવાર કે ઉત્સવ એ ખાલી મોજશોખ માટે નથી હોતો. દરેક પાછળ કોઈ પણ તહેવાર હોય એ તહેવાર પાછળ વૈજ્ઞાનિક કારણો હોય છે. અને કેમ આ જ સિઝનમાં આ કરવાનું, કેમ આ જ વાતાવરણમાં આ કરવાનું, કેમ આવું જ ખાવાનું, કેમ આવા પ્રકારના જ કપડાં પહેરવાના, બરાબર, આ બધું આપણને તહેવારો થકી આપણને શીખવા મળે છે. અને એની પાછળ વિજ્ઞાન છે કે ભાઈ જે તે ઋતુમાં જે તે ઋતુને અનુસાર આપણે ખોરાક ખાઈએ છીએ. અને એ આપણા ઘરમાં મીઠાઈ, મિષ્ટાન, કે ભાઈ ફલાણું આવે, આખું વરસ તમે મઠિયા ને ચોળાફળી ખાઓ તો તમને એ ટેસ્ટ ક્યારેય નહીં આવે જે તમે દિવાળીમાં કે બેસતા વરસમાં કારતક મહિનામાં ખાતા. 12 માસ જાંબુ મળે, પણ ચોમાસાની સિઝનના જાંબુ તમે ખાઓ, અને એમાંય રથયાત્રાના મગ અને જાંબુ, ફણગાયેલા મગ અને જાંબુ જે ખાઓ, તમે રોજ મગ ખાતા હશો પણ એ ટેસ્ટ ક્યારેય નહીં આવે. કારણ છે, વૈજ્ઞાનિક કારણો છે કે કેમ આ ઋતુમાં આ જ પ્રસાદ કરવાનો, કેમ આ ઋતુમાં આ જ પ્રકારનો ખોરાક ખાવાનો, કેમ આ ઋતુમાં આવા જ કપડાં પહેરવાના. નવરાત્રીમાં આપણને ખબર છે કે ચણિયા ચોરી પહેરવાની ફેશન હોય છે. તો એ ખાલી ફેશન નથી, એની પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો છે, બરાબર. એ ચણિયા ચોરી તમે જે નવરાત્રીની અંદર ગરબા રમો છો
એના કારણે તમારા શરીરની અંદર એક પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે, ઉર્જા પેદા થાય છે, અને એ ઉર્જાને બહાર કાઢવા માટે, એ ઉર્જાને શોષી લેવા માટે જે પરસેવો ને થાય છે, એના માટે આપણે ચણિયા ચોળી પહેરીએ છીએ. એ દરમિયાન જો ફિટ કપડાં પહેરો તો તમને ચક્કર આવે ને તાવ આવે ને ગભરામણ થઈ જાય ને આવું બધું થઈ જાય. કેમ આપણે આ બધું કરીએ છીએ? દરેકની પાછળ કારણો છે. તો એ આપણે સમજવા જોઈએ. અને એ સમજીને કામ, અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ પરંપરા છે કે ભાઈ છોકરીઓએ ચાંદલો કરવો, તો શું છોકરાઓએ નહીં કરવો? એમ કરવો તો જોઈએ જ, બરાબર? તો ચાંદલો કેમ કરવો જોઈએ? 3-4 વર્ષથી વૈજ્ઞાનિક કારણ સમજાય છે કે ભાઈ તમારા ઘરવાળા માટે, કે તમે રૂપાળા દેખાવ એના માટે, તમે છોકરી છો એના માટે નથી આ બધું. એના કારણે એકાગ્રતા રહે છે, કોન્સન્ટ્રેશન વધે છે, એના માટે કરવાનું. કેમ છોકરીઓને જ આ કામ કરવાનું, ચાલો કેમ વધારે કરવાનું? કારણ કે ઘરની લેડીઝ એક સાથે અનેક કામ કરતી હોય છે. એ તપેલીમાં ચા મૂકેલી હોય, આ બાજુ દૂધ ચડાયેલ હોય, આ બાજુ લોટ બાંધતી હોય, આ બાજુ પેલા છોકરાને તૈયાર કરતા હોય, આ બાજુ શાક સમારતા હોય, ફલાણું ઢીકણું બધું એક સાથે ઘણા બધા કામ કરતા હોય છે. તો દરેક કામમાં એનું ધ્યાન રહે, એની ચીવટ રહે, એના માટેનું આ પ્રતીક છે. હા, ચાલો કઈ થતો હશે, અમે તો મોડર્ન છોકરીઓ. એને મોડર્ન આધુનિકતા સાથે કોઈ લેવા દેવા નથી. આ વૈજ્ઞાનિક તથ્યો છે. કરવું જોઈએ, છોકરાઓએ પણ કરવું જોઈએ. આપણે વિજય તિલકની પરંપરા છે જ. ઘરની બહાર નીકળતા પહેલા, અહીંયા આવીને નહીં, ઘરની બહાર નીકળતા પહેલા વિજય તિલક કરીને જવાનું કે જે પણ કામ કરવા જઈએ છે એમાં સફળ થઈને આવ્યા. કોણ કરે? મારો બાપ. કેટલાય વખતથી કહું છું આ બધી વસ્તુ, પણ સુધરનારા સુધરતા જ નથી. બરાબર? ખોરાક, કયા તહેવારમાં કયો ખોરાક ખાવાનો? કાળી ચૌદસ ના દિવસે, કાળી ચૌદસ ના દિવસે કેમ બહાર વડા જ મૂકવામાં આવે? ભજીયા કેમ નહીં મૂકતા? વડા જ કેમ મૂકવામાં આવે છે? ભજીયા કેમ નહીં મૂકતા? તો એ ખોરાકનું જે તે સમયનું મહત્વ છે. બીજા દિવસે અમાસ હશે દિવાળીની. કાળી ચૌદસે કેમ આ કરીએ છે? તો એની પાછળના વૈજ્ઞાનિક રહસ્યો છે. બરાબર? જન્માષ્ટમી એટલે રાધણછઠ, શીતળા સાતમ ને એ બધામાં આપણે પેલું કુલેર ખાઈએ છે, સફેદ અને બાજરીના લોટની ને એની સફેદ ને એવી કુલેર લાડવા, કુલેરના લાડવા. કેમ? બાકીના દિવસોમાં ખાવ તો મોઢામાં નહીં જાય, પણ એ દિવસોમાં એક આપે તો બીજું માંગે. તો એ બધા ખોરાકનું પણ મહત્વ છે કે ક્યારે કયો ખોરાક ખાવો. અત્યારે તો આપણે ગમે તે ટાઈમે ગમે તે ખોરાક ખાતા થઈ ગયા છે. ઋતુ તેલ પાડી, ઋતુની સાથે કોઈ લેવા દેવા નહીં. જે મનમાં આવે એ ખાવાનું. કેરી તાકે 12 માસ મળે ને તો કે આપણે કેરીનો રસ રોજ ખાવાનો. ના વાંધો નહીં, પણ ઉનાળામાં જે ગુણ કરે એ બાકીને સિઝનમાં ઝાડા જ કરે. બરાબર? માન્યતાઓ, આપણે કેટલીક વસ્તુ માનીએ છીએ. દરેક વસ્તુની આપણે સાબિતી નથી લેતા. કેટલીક વસ્તુ આપણે માનીએ છીએ અને એ આપણી માન્યતાઓ એ પણ વર્ષોના અનુભવ પછી દ્રઢ થયેલી છે. તમારામાંથી કોઈ એમ પૂછ્યું તમારા મમ્મી પપ્પાને હું તારો જ છોકરો છું એની સાબિતી મનાલ? એક દાડો પૂછી તો જોજો. બરાબર? એ દિવસે તમને ખાવાની જગ્યાએ બીજું કંઈ મળશે. ટ્રાય કર. હું તારો છોકરો છું એની સાબિતી શું? તો એ આપણે માનીએ છીએ. બરાબર? અને અપનાવીએ પણ છે. આપણી માન્યતાઓને આપણે અપનાવીએ છીએ. વડીલોને પગે લાગવાનું આપણી પરંપરા પણ છે, માન્યતા પણ છે. આપણે એવું ઈચ્છે છે કે ભાઈ કોઈ પણ સારું કામ કરવા જઈએ તો વડીલોને પગે લાગીને જવું. બરાબર? તો આપણે અમુક પ્રસંગે જ, હવે તો ફેશન થઈ ગઈ છે, જ્યારે જુએ વડીલના ખિસ્સામાં માલ છે તો જ પગે લાગવાનું, નહીં તો હાથ મિલાઈને જતા રહેવાનું.
પણ કેમ એ પગે કેમ લાગવાનું? આપણને એવો અંદરથી ભાવ થવો જોઈએ કે હું રોજે રોજ સારું કામ કરવા જ જઉં છું. હું કોઈ રોજ ચોરી કરવા નહીં જતો. હું રોજ સારું કામ કરવા જ જઉં છું. એટલે રોજ મા બાપને કે ગુરુને પગે લાગવાની જે આપણી માન્યતા કે પરંપરા છે કેમ છે, તો રોજ એને પગે લાગી જ, કારણ કે હું સારું કરવા માટે જઉં છું, સારા કામ માટે જઉં છું, એવો ભાવ લઈને આપણે ઘરની બહાર નીકળવાનું. પણ આપણે તો હવે આજકાલ મમ્મી માટે મધર્સ ડે, પપ્પા માટે ફાધર્સ ડે ઉજવતા થઈ ગયા છે. વિદેશી ફેશન. આપણે ત્યાં રોજ મધર્સ ડે હોય છે. કેમ? તો આપણે રોજ આપણા મા બાપને પગે લાગીએ છીએ. આમાંના કેટલા લાગતા હશે મને ખબર નથી, પણ લાગવું જોઈએ. તો એ લાગવાથી શું મળે છે તમને? આપણે તો પાછા માણસ ને, મને શું મળે એવું કરવાથી, કેળો નમાવાથી, આમ હવારના પોરમાં ઊંધા માંડ દૂધ આટલે સુધી ગળામાં પીધું હોય પછી આમ નમે તો ઉલટી ના થઈ જાય? પણ એ નમવાથી તમારા શરીરની કરોડરજ્જુ જે છે, આખો દિવસ તો તમે સીધા બેસતા નહીં. અત્યારે બધા કેવી રીતે બાપના બગીચામાં બેઠા છે, બરાબર? પણ એ તમે જ્યારે નમો છો ત્યારે તમારા શરીરની આખી કરોડરજ્જુ એ એકદમ સીધી થાય છે. લોહીનું ભ્રમણ પરફેક્ટ મગજ સુધી પહોંચે છે, બરાબર? અને જ્યારે તમે પગે લાગો છો, તમારા માતા પિતાના સ્પર્શ કરો છો, બરાબર? અને એ સ્પર્શના કારણે એમના હૃદયની ઉર્જા, એમના શરીરની પોઝિટિવ ઉર્જા એ તમારામાં પ્રવેશે છે, બરાબર? અને જ્યારે એ માથે હાથ મૂકે છે ને, આપણે ત્યાં માથે હાથ મૂકવાનો રિવાજ છે, આશીર્વાદ. તો એ આશીર્વાદની સિસ્ટમ શું છે એ પણ આપણે સમજવી જોઈએ વૈજ્ઞાનિક રીતે, કે જ્યારે તમે પગે લાગો છો ત્યારે એમના શરીરની પોઝિટિવ એનર્જી એ તમારા શરીરમાં પ્રવેશ કરે છે નીચેથી ઉપર સુધી, અને આશીર્વાદ આપે છે ને ત્યારે એનું એન્ટેના બંધ કરે છે. આપણા મા બાપ આપણા માથે હાથ મૂકે છે, એન્ટેના બંધ કરે છે કે આ જે ઉર્જા એ અવકાશમાં ના જતી રહે, એટલા માટે માથે હાથ મુકાય છે. પણ આપણે આવું બધું વિચારીએ કેવી રીતે? કોઈ દાડો પગે લાગ્યા હોય તો ને, પગે લાગે કેવી રીતે? ઓ ગુરુજી જય શ્રી કૃષ્ણ, આમ ગુરુજી જાણે હરિજન હોય ને એમ, બરાબર? તો કેમ આ કરવાનું? એ આપણી માન્યતાઓ, દરેકની પાછળ વૈજ્ઞાનિક તથ્યો છે, એમને આપણે નથી કરતા. કેમ આપણી થાળીમાં સમતોલ આહાર, રોટલી શાક દાળ ભાત, બરાબર, કેમ આપણી થાળીમાં હોય છે? તો સમતોલ આહારનું પણ મહત્વ છે. દરેક સિઝનમાં આપણે રોટલી શાક દાળ ભાત રોજે રોજ ખાઈએ છે, બરાબર? ક્યારેય એનાથી તમે ઉબાઈ ગયા ખરા? ચાલુ ગયા વર્ષે આખો દિવસ 365 માંથી 322 દિવસ રોટલી દાળ ભાત શાક ખાધું, આ વર્ષે ખાવું જ નથી, કહેશો એવું? સમતોલ આહાર. ધાર્મિક રીતિઓ, આપણે ત્યાં ધાર્મિક રીતિઓ, છોકરીને વળાવવાની, છોકરીને વળાવવાની, વહુને લઈ આવવાની. કેમ? પહેલા ઘરની લક્ષ્મીને કાઢવાની, બીજાને લઈ આવવાની, કે બીજાને લાઈન પછી કાઢવાની? શું આવી કઈક ધાર્મિક રીતિ છે? પહેલા લઈ આવવાની પછી મોકલવાની. કેમ? તો કે ઘરની લક્ષ્મી ઘરમાં જ રહેવી જોઈએ. છોકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. સત્યનારાયણની કથા, કંઈ પણ સારો પ્રસંગ બને, સત્યનારાયણની કથા કરવાની. હવે દરેક વખતે પેલી 5 વાર્તા કે વાણિયાવાળી, એક વાણિયો હતો પાછો ધનવાન વાણિયો. વાણિયો હંમેશા ભગવાનના નજરમાં, વાણિયો હંમેશા ધનવાન હોય. એક ધનિક વાણિયો હતો અને બ્રાહ્મણ હંમેશા ગરીબ હોય. એક ગરીબ બ્રાહ્મણ હતો. તો દરેક એ 5 વાર્તા જ્યારે પણ સત્યનારાયણની કથા કરીએ ત્યારે એ બ્રાહ્મણ આવીને આટલી એક 5 વાર્તા કે આપણને, પણ દરેક વખતે એ 5 વાર્તામાંથી આપણને કંઈક નવો ભાવ શીખવા મળે છે. કરીએ
કંઈક સારું કામ કરીએ ને હાથ ઉપર લાલ દોરો બાંધીએ છે, ઘણા લોકોના હાથમાં હશે, જુઓ લાલ દોરો બાંધે છે, કેમ? તો કે શુભનું પ્રતીક છે. સારા કામ, તમારા હાથે સારા કામ થાય એના માટે આ છે, બરાબર? તો આપણી ધાર્મિક રીતિઓ પણ ખોટી નથી. સંધ્યા પ્રાર્થના કેટલાક ઘરોમાં સાંજે બધા ભેગા થઈ 5 મિનિટ 10 મિનિટ કોઈ પણ એક પ્રાર્થના અથવા તો એક બે શ્લોકોનું ગાન કરતા હોય છે. એ સંધ્યા પ્રાર્થનાનું પણ મહત્વ હોય છે. ખાતા પહેલા આપણે ભોજન મંત્ર બોલીએ છીએ, ધાર્મિક રીતિ છે. મેં આગળ સમજાયું છે, વૈજ્ઞાનિક તથ્ય છે. એ મંત્ર જો શુદ્ધ ઉચ્ચારથી સારી ભાવનાથી બોલાયો હોય તો એ જ અંદર પેલા ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. બાકી જે ખાધેલું હશે ને એમાંથી 10% નહીં મળે. પણ આપણે તો મંત્ર જ ખોટો બોલીએ તો, અને જાણે ઉપકાર કરતા હોય એવી રીતે મંત્ર બોલીએ તો ચાલે નહીં. લોકવાયકાઓ, વર્ષોથી લોકોએ પોતાના અનુભવોથી આપણને ઘણી બધી વસ્તુઓ કીધેલી હોય. આવું હોય ને, પેલું કે ને કે પૂર આવવાનું હોય તો ઉંદરડા પહેલા ભાગે ઘરમાંથી. આ લોકવાયકા છે. એની પાછળ વિજ્ઞાન પણ છે, પણ છતાં આપણે લોકવાયકા છે. હા, પછી કે આમ ઘણા વડીલો આકાશમાં જોઈને કે આમથી આમ વાદળો અથવા આવું કંઈક વાતાવરણ હોય ને તો હવે વરસાદ પડશે, આવું કહી દે, બરાબર? કેટલાક વડીલો આજે પણ એવા હશે ગામમાં કે ગામડાઓમાં કે આમ સૂર્યની સામે જોઈશે અથવા તો જમીન ઉપર આમ તડકાની પોઝિશન જોઈને કહી દેશે કે આટલા વાગ્યા, બરાબર? અને તમે ઘડિયાળ મેચ કરો એટલા જ વાગ્યા હશે. તો શું આપણા વડીલો ભણવા ગયા હતા? એ વર્ષોના અનુભવે એમણે તડકો વેઠેલો છે. હા, તકલીફો ભોગવીને એમણે આ બધું કરેલું છે. એટલે અનુભવોના આધારે તમને જ્યારે કંઈક કહે છે તો તમારે માનવું જોઈએ. આપણે તો એમને એવું કહી દઈએ, બેસ છોની મની, તમને ખબર ના પડે ડોલી, મોઢામાં દાંત તો છે નહીં અને નીકળી પડી બ્રશ કરવા. એના દાંત એ તમારા માટે મહેનત કરતા કરતા તૂટી ગયા છે, સડી ગયા છે, બરાબર? કારણ કે જે ટાઈમે ખાવાનું હતું ત્યારે એ કદાચ ખાતી નહીં હોય. કેમ કે મારો છોકરો કે મારો છોકરું એ ખાઈ શકે એના માટે મહેનત કરતા હતા એ લોકો, બરાબર? તો આ લોકવાયકાઓ, આટલી બધી વસ્તુઓ વર્ષોથી ભારતમાં ચાલતી આવી છે ને એ સમપોષિત જીવન સાથે વણાયેલું છે. અને આ બધું આપણી બધી વસ્તુઓ વૈજ્ઞાનિક વસ્તુઓ, કારણ કે આપણે આ વિજ્ઞાનમાં ભણીએ છીએ. આ બધી વસ્તુ, આ બધી વૈજ્ઞાનિક તથ્યો સાથે જોડાયેલી છે અને એ આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. તમારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર નથી. તમારા જીવનમાં એને અંદર તમારા જીવન સાથે વણી લીધી છે. આવું એટલે આવું જ કરવાનું. તો એના કારણે મારે કંઈક વધારાનું કામ કરવું પડે છે, હું કંઈક વધારે કરું છું એવો કોઈ ભાવ ના આવે અને સરળતાથી કામ થઈ શકે. સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે. સમગ્ર વિશ્વ આ રીતે એક સંવાદિતામાં, એટલે એક સરખા ભાવથી આ જગતમાં રહે એવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. અને આ વસુધૈવ કુટુંબકમ એની જે ભાવના પાછળ આવે છે, બરાબર? તો એ ખાલી ભારતીય સંસ્કૃતિમાં છે કે દુનિયાના તમામ જીવો એનું કલ્યાણ થાવ. અને એટલે જ આપણે ત્યાં કીડીને કણ અને હાથીને મણ આ યોજના હોય છે. આપણે કીડિયારું પૂરવા વાળા લોકો છે કે કીડી પણ ભૂખી ના રહી જાય, એને જોઈતું એને મળે અને હાથી પણ ભૂખ્યો ના રહે, બરાબર? હાથી પણ ભૂખ્યો ના રહે કે એને પણ એના જોઈતું મળી રહે. હા, બિલાડી કૂતરા તો ગોતી લેશે, બરાબર? તો આપણું આ સંવાદિતાનું તત્વજ્ઞાન જે આપવામાં આવ્યું છે તે સંસ્કૃત કણિકા વસુધૈવ કુટુંબકમ, એટલે સમગ્ર વિશ્વ મારું ઘર છે, એ ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ
આ વસુધૈવ કુટુંબકમ એ આપણા ભારતના કયા ગ્રંથમાં? તો અથર્વવેદ. આપણા 4 વેદમાંનો એક વેદ અથર્વવેદ. અને અથર્વવેદની અંદર ઇકોનોમિક્સ, તઈ બધી ગણતરીઓ આવે. તો એ અથર્વવેદના એક ભાગ, અથર્વવેદ નામનો આપણો વેદ છે 4માંનો એક, એના એક ભાગ, એટલે એના ઘણા બધા ભાગ છે, એમાંનો એક ભાગ મહાઉપનિષદ. મહાઉપનિષદમાંથી લેવાઈ હોય તેવું મનાય છે. સંસ્કૃતમાં આપણે આવા બધા વેદોના કેટલાક ભાગો અને એના નામ આપણે શીખતા હોઈએ છીએ. એની પ્રસ્તાવના, પરિચયમાં બધું આવતું હોય છે. ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ એટલે કે મૃદાવરણ, હવા તેમજ પાણી, એના વિશે અભ્યાસ કર્યો છે. તો આપણા નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે? તો નૈસર્ગિક સ્ત્રોતો આપણા ભૂમિ, હવા અને પાણી. આના વિશે આપણે ભણી ગયા છે. તો ભણી ગયા છે તો હવે શું ભણવાનું? તો કે છે અને જાણ્યું પણ છે, અને એ જાણ્યું પણ છે કે વિવિધ સંઘટકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીકરણ પણ કેવી રીતે થાય છે. પ્રકૃતિનું તત્વ, એ તત્વ ચક્રાકાર, આપણે બધા ચક્રો ભણી ગયેલા છે, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, વાતાવરણનું જે બધું જૈવિક ચક્ર જે છે એ બધા પણ આપણે ભણી ગયેલા છે. તો આ જે તત્વો છે એનું પણ ચક્રીકરણ થાય છે. એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાછું મૂળ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. માટીમાંથી આપણું શરીર બન્યું અને એ જ માટી અગ્નિદાહ પછી પાછું માટીમાં ભળી જાય છે. તો ચક્રીકરણ થઈ ગયું. બરાબર. નંબર 7, આ પહેલાના પ્રકરણમાં, આ પહેલાનું પ્રકરણ એટલે કયું? તો કે પ્રકરણ 15. એમાં આપણે એ અભ્યાસ કર્યો. શું અભ્યાસ કર્યો ભાઈ? તો કે માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે. એટલે માનવો જે પ્રવૃત્તિઓ કરે છે એનાથી આ સ્ત્રોતોમાં, એટલે જમીન, પાણી અને હવા, એ ત્રણેયમાં પ્રદૂષણ થાય છે. તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? તો કે આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું અને એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છે, અને શક્ય છે કે આપણે એ પણ વિચારીશું કે કલ્પના કરીશું કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ પણ કરી શકીએ. એટલે આ પ્રકરણમાં પ્રકરણ 16માં જે આપણે ભણવાનું છે એ અહીંયા આટલું ભણવાનું છે. શું ભણવાનું છે? તો આપણે આપણા સ્ત્રોતો વિશે, કેટલાક સ્ત્રોતો વિશે આપણે જાણીશું. એનો આપણે અત્યારે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે એ જોઈશું. શક્ય હશે તો વિચાર, કારણ કે આપણે વિચાર્યા વગર જ એનો ઉપયોગ કરીએ છીએ. તો કે શક્ય હશે તો આપણે એનો વિચારીશું કે આપણે આ સ્ત્રોતોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કે જેથી એ સ્ત્રોતોનું સુપોષણ થાય, લાંબો સમય ટકી રહે, અને એના દ્વારા આપણે પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. આવા મુદ્દા આપણે આ પ્રકરણમાં ભણવાના છે. આપણે જંગલ, વન્યજીવ, પાણી, કોલસો, પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરીશું. એટલે આ પ્રકરણમાં આપણે હજી આ બધાની ચર્ચા કરીશું. એટલે ડી પછી અહીંયા આગળ ઈ આવશે.
અને એફ એ સમસ્યાઓ પર વિચાર પણ કરીશું કે સુપોષિત વિકાસ માટે આ સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. આપણે જે જંગલ, વન્ય પ્રાણી, પાણી, કોલસો, પેટ્રોલિયમ, આ નૈસર્ગિક, એટલે અહીંયા આગળ આપણે નૈસર્ગિક સ્ત્રોતો આપણા માટે બીજા કયા કયા છે? તો જંગલ, વન્યજીવન, પાણી, કોલસો અને પેટ્રોલિયમ, એની ચર્ચા કરવાની છે. અને એના સ્ત્રોતોનું પરંપરાગત પ્રવૃત્તિ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એનું આપણે વિચાર કરવાનો છે, ચર્ચા કરવાની છે. વડ સાવિત્રીનું વ્રત, વડ સાવિત્રીનું વ્રત એક ધાર્મિક વિધિ છે, એક ધાર્મિક વિધિ છે. કેમ કરવામાં આવે છે? તો પરણેલી સ્ત્રીઓ કેમ કુંવારી ના કરી શકે? તો કે ના, પરણેલી સ્ત્રીઓ એ વડની પૂજા કરી અને વડ સાવિત્રી એટલે સાવિત્રી જેવી દ્રઢતા. સાવિત્રીની વાત આપણને ખબર છે કે સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિનું જીવન લઈ આવી હતી. તમારે એને પાછો આલવો જ પડશે, ના કેમ આપો, એટલું એને તપ કર્યું હતું. તો એ તપ કોણ કરી શકે? જે વડની જેમ એક જગ્યાએ વર્ષો સુધી સ્થિર રહી શકે, ગમે તેટલી તકલીફો વેઠીને પણ એ સ્થિર રહી શકે. એ જ વડ જેવું, એટલે વડ સાવિત્રીનું વ્રત, સાવિત્રીના જે પ્રસંગ છે એને વડ એટલે કે આપણી જૈવિક વસ્તુ છે, બરાબર, એની સાથે એને જોડી દીધું છે. તો ધાર્મિક વિધિને વન્યજીવ એટલે જંગલમાં વૃક્ષો સાથે જોડી દીધું છે, પ્રકૃતિના તત્વ સાથે, બરાબર. કેમ? વર્ષે એક વાર, અને પોતાનો ઘરવાળો જો લાંબુ જીવે એવી ઈચ્છા વર્ષમાં એક જ વખત કરવાની, એના માટે પૂજા એક જ વાર કરવાની. હે, કાયમ ના થાય? કાયમ તો હારો ક્યારે મરી જાય વહેલો, નવરો નખો દ્યો, આખો દાડો બેહી રહે છે ઘરમાં, કશું કરતો નહીં, આવીને આવી બોલે, અને એ દિવસે મારો ઘરવાળો એનું લાંબુ આયુષ્ય થાય. આ લાંબુ આયુષ્ય કેમ થાય? તો કે હું એને રોજ એટલું પચવી શકું. કેમ આ કેમ કરવાનું છે? તો એની પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. જરીકે ધર્મની માન્યતાઓ, એ દિવસે આપણે ત્યાં આગળ પહેલા તો એ વડ એક એવી જગ્યા છે એની નીચે ક્યારેય કોઈ સફાઈ ના કરે, ક્યારેય કોઈ સફાઈ ના કરે. પણ વડ સાવિત્રીનું વ્રત આવે એટલે આગલા દિવસથી અમુક લોકો બૈરાઓ જોડે રૂપિયો લેવા માટે પહેલા તો કચરો વાળીને ચોખ્ખી કરી નાખે જગ્યા, સફાઈ થઈ ગઈ, પૂજા થાય છે શાસ્ત્રોક્ત વિધિથી. વૃક્ષ પણ સજીવ છે, એને પણ દિલ છે, એ પણ ભાવ સમજી શકે છે, બરાબર. તમે એની પૂજા કરો છો, એને પણ ગમે, કોઈને પણ પોતાની પૂજા કરે કોઈને ના ગમે. તો એ દિવસે તમે જોજો, બાકી વડને જુઓ ને તો આપણને રાત્રે જતાય બીક લાગે, પણ વડ સાવિત્રીના વ્રતના બીજા દિવસે કે એ દિવસે રાત્રે જોજો વડને, તમને બીક નહીં લાગે. તમને એ વડ સામેથી બોલાવતો હોય ને એમ, આય ભાઈ અહીંયા થોડો વિસામો ખા, છાયડો ખા, એવો ભાવ થશે. તો એ દિવસે વડ પણ એ સિઝનનું મહત્વ છે, કારણ કે એ વખતે વડ ઉપર પણ ટેટા હોય છે. કોઈ દાડો આ બધું વસ્તુઓ માર્ગ કરી છે આપણે? હું ક્યારેય વડ સાવિત્રીની પૂજા કરવા નહીં ગયો, બરાબર, પણ મને વિજ્ઞાન ખબર છે. હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓ, વિધિઓ, એની પાછળ રહેલું વિજ્ઞાન એ મને ખબર છે. આપણી પાસે પુસ્તકો છે. કોણ ભૂતભાઈ વાંચે છે? તો આપણા જે સ્ત્રોત્રો છે એને આ રીતે પૂજા કરેલી છે. પીપળાનું પાન,
એવું કહેવાય છે કે પીપળો એ વિદ્યાના દેવતા છે. પીપળાનું વૃક્ષ એ વિદ્યાના દેવતાનું પ્રતીક છે. એ પીપળાનું પાન કેટલાક લોકો, અમારા જમાનામાં એવું સિસ્ટમ હતી કે તમારી દરેક ચોપડીમાં પીપળાનું પાન હોય. અને પીપળાનું પાન કેમ ચોપડીમાં રાખતા હતા? સારું લાગે એટલા માટે. એ પીપળાના પાન સીધી સૈયદ, એનું અંદરનું પાંદડું ખરી જાય પછી આમ સીધી સૈયદની જાળી જેવો મસ્ત આકાર થઈ જાય એટલા માટે. કારણ કે એની જે રેસાઓ, જે નસો જે હોય છે, એ નસો અંદરનું પાંદડું વિઘટકો લઈ લે, લીલો ભાગ, બરાબર, પછી જે સૂકો ભાગ રહે છે નસોનો, એ સીધી સૈયદની જાળીનો એક આકાર બની જાય. એના માટે પીપળાનું પાન તમારી પુસ્તકમાં ઉધઈને આવવા દેતું નથી. આ પુસ્તક ગમે ત્યાં પડી હશે, ઉધઈને આવવા દેતું નથી. એટલા માટે પીપળાનું પાન મૂકવાનું ભાઈ. પણ આપણે એવું બધું કરીએલા? હા, અમે તો મોડર્ન, હે, કોમ્પ્યુટર વાળા, ચોપડે ફોડવાની. પણ આપણે આ બધું કરવું જોઈએ, બરાબર. આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો આસોપાલવના તોરણ, ગીતોમાં આપણે કહીએ છીએ આસોપાલવના તોરણ બંધાવ્યા. કેમ બાંધીએ છીએ? કેમ આસોપાલવના તોરણ બાંધીએ છીએ? લીમડાના કેમ નહીં બાંધતા? બાવળના કેમ નહીં બાંધતા? તો આસોપાલવનું વૃક્ષનું એ પાન એના ઝાડ ઉપરથી તૂટ્યા પછી, 3 થી 4 કલાક સુધી ઓક્સિજન છોડે છે, ઓક્સિજન આપે છે. અને કેમ તોરણ બાંધીએ છે? લીલા તોરણ કેમ બાંધવાના આપણા ઘરમાં? કારણ કે જ્યારે ઘરમાં પ્રસંગ હોય ને, ત્યારે બહુ બધી ભીડ હોય, બહુ બધા લોકો, મહેમાનો ઘરમાં આવેલા હોય. એમના શ્વાસ અને ઉચ્છ્વાસના કારણે ઘરનું વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધી ગયું હોય, ત્યારે વધારે પડતા ઓક્સિજનની જરૂર છે. એટલા માટે દરવાજે બાંધેલું આસોપાલવ કે આંબાના પાનનું તોરણ ઘરના 100 લોકોને જરૂરી ઓક્સિજન પૂરો પાડે છે. એટલા માટે આપણે તોરણ બાંધીએ છીએ. પણ સાલું આપણને ખબર જ નહીં હોતી કેમ બાંધવાનું. કોકે કીધું એટલે આપણે તો એ માન્યતા, કોઈ કીધું પરંપરા, વડીલોએ કીધું કામ કરવાનું એટલે કરવાનું. પણ કેમ કરવાનું એ જાણવું જોઈએ. કારણ કે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, બરાબર. આપણે કોઈ ફાલતુ આઈટમો નથી. અને સૌથી પહેલા તો આપણે હિન્દુ છે, એટલે આપણી ધાર્મિક માન્યતાઓ એને દ્રઢતાપૂર્વક આપણે વળગી રહીએ છીએ, એને કરીએ છીએ, ફોલો કરીએ છીએ. તો એની પાછળના આ જે રહસ્યો, તથ્યો છે, એને તો આપણે જાણવા જોઈએ. તો આપણે પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે, નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે. એટલે માત્ર દુનિયામાં હિન્દુ સંસ્કૃતિ એવી છે કે જે દરેકે દરેક સજીવની ચિંતા કરે છે અને વર્ષમાં એકવાર એ સજીવનું ધ્યાન પણ રાખે છે. ચૈત્ર મહિનો આવે, લીમડાના પાણીનો રસ તો આપણે વાત કરતા હતા ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાનો. કેમ બારે માસ ના પીવાય? બારે માસ ના પીવાય? ના પીવાય. એ વખતે કુંબળી કૂંપળો અને એ કુમળો પાનનો રસ પીવાનો મહિમા છે. પેલા જડ થઈ ગયેલા નાલાયકોનો નહીં. નવી ઉર્જા, નવી શક્તિ, નયા ઉમંગ, નયા શું પેલું જે હોય, હા, તો એ ક્યાંથી મળે છે? તો એ એમાંથી મળે છે. લીમડો તો બારે માસ હોય છે, કેમ એ જ મહિનામાં પીવાનો? હા, મહત્વ છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે ધ્યાન ઉપર રાખવાની, સમજવાની. આપણે ઘણીવાર
પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ. હવે આ પર્યાવરણીય સમસ્યાઓ, પર્યાવરણની સમસ્યા, કુદરતનો પ્રોબ્લેમ શું છે? તો ક્યારેક કુદરતને જઈને પૂછવાનું, બોલ બેન તારો પ્રોબ્લેમ શું છે? એટલે કુદરત તમને કહેશે કે પહેલા તો તું અહીં આવવાનું બંધ કરી દે, કારણ કે તું અહીં આવે છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. સૌથી વધારે ગંદકી તું કરે છે, બરાબર? તો કુદરતની સમસ્યાઓ જે છે એના વિશે સાંભળીએ અને વાંચીએ. આપણે આવું કરીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે. આ પર્યાવરણીય સમસ્યાઓ એ મારી તમારી નથી, વૈશ્વિક સમસ્યા છે. આફ્રિકામાં એક જણે ઝાડ કાપી નાખ્યું. આફ્રિકામાં એક જણે ઝાડ કાપી નાખ્યું અને ભારતમાં ટેમ્પરેચર વધી ગયું. ભારતમાં ટેમ્પરેચર વધી ગયું. તો એક કરે છે એની અસર સમગ્ર વિશ્વ. આપણને એમ થાય હવે હું આટલું આ એક પ્લાસ્ટિકનું પપલું નાખી દઉં તો એનાથી દુનિયાને શું થવાનું? પણ તમે એક કરો છો એની અસર દુનિયા ભોગવે છે. તમે તમારા એકના નહીં, તમે દુનિયાના ગુનેગાર બનો છો. તો આ વસ્તુ વૈશ્વિક સમસ્યા છે અને તેનું સમાધાન કરવા માટે પણ આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. કારણ કે આપણે આપણી જાતની પોતાની સહાય કરી શકતા નથી. આપણે પોતે પોતાના માટે પણ બીજા પર આશરો રાખવો પડે છે. તો આ દુનિયાની પંચાયત લઈને કઈ નીકળવાનું? હે પણ અમારા વકીલ જેવા કેટલાક બાવા લોકો હોય દુનિયાની ચિંતા કરવા વાળા, નીકળી પડે છે. અને પાછા શું કે યાર જેટલું થશે એટલું તો કરીશું. હે પેલી બાજુ હજારો ઝાડ કાપી નાખે છે, એની સામે હું એક ઝાડ તો વાઈશ, મને એનો સંતોષ હશે કે મેં મારા થકી એક ઝાડ વાઈને આટલું તો કર્યું. તો વાવવું જોઈએ. તો આવા લોકો પણ છે, પણ આપણે અસહાય છે. કારણ કે તમે અહીંયા આગળ એક વાવો છો ત્યાં પેલા હારાઓ લાખ કાપી નાખે છે, બરાબર? તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા, આ વૈશ્વિક સમસ્યા માટે આંતરરાષ્ટ્રીય કાયદા, આ કાયદા અને નિયંત્રણ પણ છે જ. આપણા દેશમાં એટલે ભારતમાં, આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટેના કાયદા છે. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. અત્યારે બધાને ચિંતા છે કે આવનાર 5 વર્ષ પછી શું. ખાલી ભારત એક જ અત્યારે એવું કહી શકે છે છાતી ઠોકીને કે આવનારા 5 વર્ષોમાં ભારત છે એ વિશ્વગુરુ હશે, આખા વિશ્વને માર્ગદર્શન આપનારો દેશ હશે. એટલી પ્રગતિ અમે ભારતવાળા કરી શકીશું, કારણ કે અહીંયા આગળ કુદરતી સંપત્તિનો અખૂટ સ્ત્રોત છે. એટલું ભારત જ કહી શકે છે. બીજા કોઈ દેશ એમ નહીં કહી શકતું કે આવતા 5 વર્ષમાં અમે શું કરીશું, કારણ કે ભારત પાસે એનું વિઝન છે. એ દૂરંદેશી કેમ ભારત પાસે છે? તો ભારતના લોકો અને ભારતીય સંસ્કૃતિ એ 7 પેઢીનો વિચાર કરવા વાળી પેઢી છે, સંસ્કૃતિ છે. 7 પેઢી એટલે એક પેઢીના તમે ઓછામાં ઓછા
એક પેઢીના તમે ઓછામાં ઓછા 70 વર્ષ ગણો તો 490 વર્ષનો વિચાર. હું એક છું, હું મારા પછીના 490 એટલે કે 500 વર્ષ સુધીનો વિચાર કરીને હું જીવવા વાળો માણસ. એ પરંપરા છે, એ માન્યતા છે, એ ધાર્મિકતા છે, અને એની પાછળ વૈજ્ઞાનિક તથ્યો પણ છે, અને એની સાથે પોતાના લાભની સાથે સાથે પ્રકૃતિનું પણ ચિંતા કરવા વાળા આપણે લોકો છે. એટલે આપણે કહી શકીએ છીએ કે આપણે 5 વર્ષ પછી આવું કરીશું. આપણે પ્રકૃતિનું નિસ્યંદન કરવા વાળા, નિકંદન કરવા વાળા લોકો નથી. તો ભારતમાં પણ આ નિયમો છે જ. કેટલું અમલમાં આવે છે આપણને ખબર છે, બરાબર. આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના નિયમન માટે. એટલે કાર્બન ડાયોક્સાઇડ દિવસ દરમિયાન કેટલો છોડવો, કોણે કેટલો શું કરવો, લેવો ના લેવો, એના માટે આંતરરાષ્ટ્રીય ધોરણો, કઈ કાયદાઓ બનેલા છે, એનું તમારે અભ્યાસ કરવાનો છે, જાણકારી મેળવવાની છે. આ બધું ગૂગલ પર તમને મળશે. આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન. માનો કે જેવી રીતે હું તમને બોલવા પણ પ્રતિબંધ લગાવું છું કે ભાઈ તમારે આખા દિવસમાં 30 વાક્યો બોલવાના. શું ફાયદો થાય છે એનાથી? તમારા શરીરમાં એ જે, કારણ કે આપણે જ્યારે બોલીએ છે ને ઉચ્છ્વાસ, એ ઉચ્છ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જ્યારે બોલવાનું મૌન ધારણ કરીએ છીએ, ત્યારે આપણી શક્તિ આપણી અંદર રહે છે, આપણી ક્ષમતાઓ વધે છે, બરાબર. તો એટલા માટે ઉત્સર્જનના નિયમન તમને એમ કે દિવસ દરમિયાન તમારે માત્ર 100 શ્વાસ લેવાના છે. તો તમે શું કરશો? તો તમારે પ્રાણાયામ કરવું પડશે. એક ઊંડો શ્વાસ લીધો, બીજો ઉચ્છ્વાસ, એની વચ્ચેનો સમય એ વધારતા જવાનો છે. પ્રાણની વચ્ચેનો આયામ એટલે જગ્યા. પ્રાણાયામ કરો. તમે 1 મિનિટમાં, વિજ્ઞાન એવું કહે છે કે તમારા ફેફસા 1 મિનિટમાં 18 થી 20 શ્વાસ લે છે. તમે 1 મિનિટમાં 18 થી 20 ની જગ્યાએ 25 થી 30 શ્વાસ લેતા થાવ, આપોઆપ તમારી કાર્યક્ષમતા, તમારી જીવનશૈલી એની અંદર બદલાવ આવી જશે. શું કરવા કાયદાની જરૂર પડે તમારે? અને જો ભૂલે ચૂકે મારા જેવો કોઈ સરમુખ અત્યારે ત્યાં આગળ આવી ગયો સરકારમાં અને એમ કે કાલથી બધાએ આખા દિવસમાં 100 જ શ્વાસ લેવાના છે, તો આવા ઊંડા શ્વાસ લેવા વાળાની શું દશા થાય? પણ એ ગુરુજીએ કીધું છે ઓમકાર બોલો, તમારા શરીરનો બધો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખો. તમે જેટલા વધારે ઓમકાર બોલશો એટલો વધારે ઓક્સિજન જશે, તમારા શરીરની કાર્યક્ષમતા વધશે. 2 પ્રાણની વચ્ચે, શ્વાસ અને ઉચ્છ્વાસની વચ્ચે પહેલા 1 સેકન્ડ, પછી 2, પછી 3 સેકન્ડ, 4 સેકન્ડ, એ રીતે એની સેકન્ડો વધારતા જાઓ. તમને પોતાને ખ્યાલ આવશે કે 1 મિનિટમાં 18 ની જગ્યાએ તમે 28 શ્વાસ લેવા લાગ્યા. તમારું જીવન એટલું લાંબુ થઈ જશે. કેમ કાયદાની જરૂર પડે? આપણી તો સંસ્કૃતિ છે, આપણી સભ્યતા, પરંપરા છે, આપણે આ કરવાનું છે, આપણે કરતા. આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો. આપણે આ ધોરણોને જાળવી રાખવા માટે આપણે શું ફાળો આપી શકીએ? તો ભાઈ સૌથી પહેલો ફાળો, સવારે તમે ઘરેથી સાયકલ ઉપર અહીંયા આવો છો. સાયકલ પર આવતા આવતા તમે શું મોઢામાંથી શું બોલતા હશો? શું વાત કરતા હશો? કઈક પટલાઈઓ, પંચાતો અથવા તો કશું નહીં બોલતા હોય, કોક પિક્ચરના ગીતો ગાતું હશે. શું એવું કરી શકાય અહીંથી ઘેર જતા અને આવતા? તમે ઘરેથી નીકળો છો, પહેલું પેન્ડલ મારો છો, તમે ઓમકાર શરૂ કરો. તમે સતત ત્યાંથી નીકળો છો ત્યાં સુધી, અહીંયા આવો છો ત્યાં સુધી આ ઓમકાર નો ધ્વનિ. એક દાદા તમારી ગાડી
તો તમારો આ જે ધ્વનિ છે ઓમકાર, એ તમે બોલતા આવો, એનાથી તમને શું ફાયદો થાય છે? સૌથી પહેલો તમારો ફાયદો, તમારા ફેફસાની કાર્યક્ષમતા વધે છે, તમારા શરીરનું ઝેર કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. પર્યાવરણને શું ફાયદો થાય છે? ઓમકારના ધ્વનિથી તમે એક ઓમકાર બોલો છો, તમારી આજુબાજુનું 100 મીટરની ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ રેડિયસ એ જીવ જંતુથી મુક્ત થઈ જાય છે. પ્રકૃતિને તમે આટલું તો કંઈક કરો. 100 મીટર એટલે તમે જે 100 મીટરની દોડ કરો છો ને, એવું 100 મીટરનું તમારી આજુબાજુ વચ્ચે ઊભા રહીને એક સર્કલ બનાવો. તમે ઓમકાર બોલો છો, તમારી આજુબાજુનું 100 મીટરનું એ સર્કલ જીવ જંતુથી રહિત થઈ જાય છે. કરવું જોઈએ. અહીંયા બેઠા હોય છે શાંતિથી, પટલઈઓ બીજી પંચાયત કરો. તમારા પ્રાણની જગ્યા વધારો, ઊંડો શ્વાસ લો, 1 સેકન્ડ રોકો, ફરીથી લો, 2 સેકન્ડ રોકો, ફરીથી લો, 3 સેકન્ડ રોકો. કેમ ના થાય? પણ આપણે કરવું નથી. પણ અહીંયા એમ કે છે કે આપણે ફાળો આપવો હોય પ્રકૃતિના રક્ષણમાં, તો આપણે આવું બધું કંઈક કરવું જોઈએ. બરાબર? ચાલો.